અને એને એક નાના એવા બાળકે આ ભારત વર્ષનું નાનું એવું બાળક એક સાધુને પડકાર કરી અને ઉત્તર આપે છે. રમતો ને ભમતો તું ભાગ ચેલૈયા માનયા મારી વાત. રમતો ભમતો ભાગ ચેલૈયા માન મારી વાત. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા. આંગણે આવ્યો અતીત ધૂતારો એ ધૂતી જાશે, પાછળથી પછતાવો થશે. ધૂતારો ધૂતી જશે, પાછળથી પછતાવો થશે. એ ધૂતારો એ ધૂતી જાશે, પાછળથી પછતાવો થશે. ધૂતારો ધૂતી જશે, પાછળથી પછતાવો થશે. એ સાધુના વેશમાં ચેલૈયાને ભગવાન કહે છે કે ભાગી જા. ત્યારે એ 5 વર્ષનો બાળક એ સાધુને કહે છે કે તમે સંસાર છોડી અને સાધુ બન્યા છો, સંન્યાસી થયા છો, એટલે તમે મને ભાગવાની વાત કરો છો. આ ચેલૈયો પડકાર કરીને ઉત્તર આપે છે, भगवान से भागे फिरते हो, संसार से भागे फिरते हो, भगवान से तुम क्या पाओगे. संसार में रहीने भगवान ની ભક્તિ થઈ શકે. ચલૈયો કહે એ હું ભાગું તો મારી ભોમ કાલાજે, ભોરિંગ ન જીલે ભાર. ભાગ તો મારી ભોમ કાલાજે, ભોરિંગ ન જીલે ભાર. મેરુ સરી ખાઈ ડોલવા લાગ્યા, મેરુ સરીખા ડોલવા લાગ્યા. આકાશના આધાર મેરા મન માજા મુખે, ચલયો સતના ચૂકે. મેરા મન માજન મુકે, સેલૈયો સતના સુકે. મેરા મન માજા મુખે, ચલયો સતના. મેરા મન માજન મુકે, સેલૈયો સતના સુકે. જેમ કોઈ બાળક નિશાળે ભણવા ગયું હોય અને સમાચાર લઈને જાય કોઈ કે મામાના ઘરે જવું છે, અને જેટલું નાચતું ગાતું કૂદતું જે બાળક આનંદમાં હર્ષથી ઘરે આવે, એવી રીતે આજે ચેલૈયો ઘરે આવે છે. એને ખબર છે કે આજે મારે ખાંડણીએ ખંડાઈ જવાનું છે, છતાં પણ આ તો સંગાવતીનો દીકરો, વિચાર કરો. ઘરે આવે અને પછી તો વ્યાખ્યાન છે આખું. ટૂંકમાં એકના એક દીકરાને જ્યારે સગી માતાએ, જનનીએ ખાંડણિયામાં, ગામડામાં જે ખાંડણીઓ હોય અને એમાં જ્યારે ખાંડ્યો હશે, વિચાર કરો. આજે કસોટી કરનાર જે ઈશ્વર છે, દ્વારમાં બેઠો છે, એ કોઈ સામાન્ય નથી, પણ ગમે તેમ તો માં છે ને, એટલે માએ પોતાના દીકરાના મુખને આમ ઉલટાવી દીધું, ઊંધું કરી દીધું, આંખો સામું જોઈ ન શકે. એટલે ભગવાન સીધો ઊભો થઈ અને પડથાર ઉપર ચડ્યો છે, અને ભગવાન કહે કે આમ માથું સીધું રાખ, આંખો સામી રખવી અને એને ખંડવે છે. આ કેવી કસોટી છે ઈશ્વર. અને જ્યારે એ માએ એમના એ બાળકને જ્યારે પારણામાં ઓઢાડી અને જ્યારે હાલરડું ગાયું હશે, વિચાર કરો. એજી તારા એજી મારા હાલડે પડી હડતાલ, કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા તારે હાલડે પડી હડતાલ, કુંવર સેલૈયા, સેલૈયા રે
જ્યારે પોતાના એકના એક દીકરાને ખાંડી અને સાધુ માટે ભોગ તૈયાર કર્યો છે, મરી મસાલા નાખી ભોજન તૈયાર કરી અને જ આ સાધુને ધર્યો, લ્યો બાપજી તમે પ્રસાદ ગ્રહણ કરો. અને ત્યારે એ સાધુએ કહ્યું, શેઠ તારા ઘરમાં કોઈ બાળક છે? શેઠજી એકદમ વિનમ્ર ભાવે હાથ જોડી અને પેલા સાધુને કહે છે, બાપજી એક સંતાન હતું, એ તમને સમર્પિત કરી દીધું, હવે કઈ નથી. તો કહે, જેના ઘરમાં કોઈ બાળક ન હોય એવા ઘરમાં હું જમતો નથી, એ ઘરમાં હું ભોજન નથી કરતો. હવે શેઠજી મૂંઝાણા મનમાં કે હવે શું કરવું? બહુ દુખી થયા છે, આંખો છલકાઈ ગઈ. જો આજે સાધુ મારા આંગણેથી ભૂખ્યો જતો રહે તો મારો ધર્મ જાય, મારી પદ જાય એમ કહેવાય છે. ત્યારે સંગાવતી નારીએ કહ્યું કે શેઠજી ચિંતા કરશો નહીં, મારા પેટમાં 5 માસનું બાળક છે, કટાર મારી હાથમાં લાવો, પેલા સાધુને જમાડજો ને પછી મારો અગ્નિ સંસ્કાર કરો. વિચાર કરો, આવી કસોટી ભક્તોની થઈ છે, છતાં પણ ભગવાન માટે, સાધુની સેવા માટે એમણે કંઈ વિચાર્યું નહીં. આખું જીવન એમને સમર્પિત કરી દીધું ભગવાનના શરણે. અને અંતે તો ભગવાને હરિએ જાયેલા હાથ, ભગવાન આજે ડરી ગયો, સંગાવતીનો હાથ પકડી લીધો ભગવાને અને પ્રભુએ દર્શન આપ્યા છે. ધન્ય છે આવા ભક્તોને. આ ત્યાગ અને સમર્પણની પરાકાષ્ઠા છે. ભગવાન પણ જ્યાં ડરી જાય, જ્યાં ઝંડોને જોડે આપીને વીરપુરની બજારમાં ભગવાનને પણ જતું રહેવું પડ્યું. એ ભૂમિના આપણે સંતાન, આપણે એ ભારત વર્ષમાં રહીએ છીએ જ્યાં આવા ભક્ત ચરિત્રો થયા છે. ભગવાનના પાવન ચરિત્રો આપણને ખૂબ જ મોટું પ્રમાણ અને બળ આપે છે. ભક્તિના માર્ગમાં ભાવની પ્રાધાન્યતા છે. ભાવ હશે, પ્રેમ હશે તો ભગવાન આવશે.